આજ તો અમારે છે ને એક આશ્રમે જવાનું હતું, પણ ઘરેથી હજી નીકળ્યા ને ત્યાં અમારા બેનને તરસ લાગી ગઈ. જીનુને રસ પીવડાવ્યો અને પછી આવી ગયા આશ્રમ. સોનલબેનને યુટ્યુબથી પેલો પગાર આવ્યો, તો એની ખુશીમાં અહીંયા બધાને નાસ્તો ખવડાવવાનો હતો. પણ જો આ આશ્રમ છે ને સંગીતાબેન લાઠિયા કરીને છે એ મેનેજ કરે છે. રસ્તે કોઈ મન બુદ્ધિનું રખડતું હોય અથવા નિરાધાર હોય ને તો એને આશ્રમમાં લઈ આવે છે અને બધી સેવા કરે છે. મન બુદ્ધિના પાસા જેમ જેમ રિકવર થાય ને એમ એને ઘરે પણ પોગાડે છે. અહીંયા જો તમારે કાંઈ પણ સેવા આપવાની હોય ને તો તમે આપી શકો છો. જો સવારનો નાસ્તો હોય ને તો એનો ખર્ચો અહીંયા 1500 રૂપિયા છે. બપોરે જમવાનો ખર્ચો 3100, સેમ સાંજનો ખર્ચો 3100. તમે ઘરેથી બનાવીને લાવો તોય હાલે, પૈસા લખાવી દો તો પણ હાલે. અને આ બધાને તો જો કેવી મજા આવે. આપણાથી 1-2 છોકરા નો હસવાય. અહીંયા સંગીતાબેન કેટલા લોકોને હાસવે બોલો, અને ઈ પણ 15 વર્ષથી. અહીંયા ઘણા લોકો આવે, પૈસા લખાવે, કોઈ ખાવાનું તૈયાર લાવે અને કોઈ તો અહીંયા બનાવે અને પછી ખવડાવે. એન્ડ જો તમારે કાંઈ પણ સેવાનું કામ કરવું હોય ને તો આઈડી મેન્શન કરેલી છે, કોન્ટેક્ટ નંબર આપેલા છે, એકવાર વિઝિટ કરજો. કેમ કે બહુ મુશ્કેલ છે ગઢા માણાને હાસવવું. જે ઘરે હાસવતા હોય ને એ તો એને જ ખબર હોય, નાના છોકરાની જેમ રાખવા પડે. તો હાલો આજ નાનું એવું એક થેન્ક યુ લખી નાખો સંગીતાબેન માટે. તો મળે નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.